હાલેલુયા. અને કેવી રીતે થશે? જ્યાં સુધી તમે આમાં લખેલી એક વાતો પર વિશ્વાસ નહીં કરો અને આમાં લખેલી વાતો પર અને આમાં લખેલા વચન પ્રમાણે તમારા જીવનને જ્યાં સુધી ન જીવાડો ત્યાં સુધી તમારી અંદર પવિત્રતા આવશે નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જાંચજો ને તપાસો કે મેં તો દેવને જેનું ભૂંડું કામ નથી કર્યું. કર્યું હોય તો પસ્તાવો કરજો મનોની અંદર અને પોતાને દેવની પાસે પાછા ફેરવજો. હાલેલુયા, હાલેલુયા. અસેરી નામક દેવીઓને આપણે કાઢી નાખવાનો છે. શું કરવાનું છે બોલો? કાઢી નાખવાનો છે. અને કાઢી નાખીને પછી દેવને ખોળવામાં મન લગાડવાનું છે. હાલેલુયા. જ્યાં સુધી અસેરીઓ દેવીઓ તમારી અંદર રહે ત્યાં સુધી તમે દેવને નહીં ખોળી શકો. હાલેલુયા, હાલેલુયા. જ્યાં સુધી અસેરીઓ ને બાલના દેવતાઓની ઉપાસના ને પૂજા તમે કરશો ત્યાં સુધી તમે દેવને કદી પણ ખોળી શકવાના નથી. હાલેલુયા, હાલેલુયા. કદી નહીં ખોળી શકીએ. હાલેલુયા. પછી દેવની ખોળ કરવાને માટે આપણે અસેરા નામક દેવીઓને કાઢવો પડશે. આપણા જીવનમાંથી શું કરવો પડશે બોલો? કાઢવો પડશે. હાલેલુયા, હાલેલુયા. કાઢીએ વચન કાઢીએ. એઝરા નામક પુસ્તક કાઢીએ. 7 અધ્યાયની આપણે 10 કલમ આપણે વાંચીએ. બહાર લઈ જાઓ, બહાર. એઝરા 7 અધ્યાય 10 કલમ. ફટાફટ મારી સાથે કાઢીએ, જલ્દી, ઉતાવળથી. 7:10. અસેરા નામક દેવીઓને કદી જરાય પણ આપણે તેને પરમિશન આપવાનું નથી. કદી પણ તેના બહેકાવામાં આવીને પોતાના શારીરિકપણાના જીવનને જીવાડવાનું હુકુમતી આલવાની નથી. હાલેલુયા. આપણું શરીર દેવનું મંદિર છે. એના દ્વારા કેવલ પ્રભુ બાપની સેવા અને સ્તુતિ થવી જોઈએ. એઝરાનું પુસ્તક 7 અધ્યાયની 10 કલમમાં છે. કેમ કે યહોવા સંશોધન તેને પાળવામાં તથા ઇઝરાયેલને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું. બસ પતી ગયું. આગળ પડો. હવે એઝરા યાજક યહોવાની આજ્ઞાઓનો તથા ઇઝરાયેલીઓને આપેલા પ્રભુના વિધિઓનો શાસ્ત્રી હતો. બસ. હાલેલુયા, હાલેલુયા. હવે આપણે દેખો અસેરા નામી દેવીઓને ને બાલના દેવતાઓને ફેંકી કાઢીને જીવનમાંથી હાંકી કાઢીને કોની ખોળ કરવાની છે? દેવની ખોળ. હાલેલુયા. દેવની ખોળ કરવામાં શું લગાડવાનું છે? આપણું મન લગાડવાનું છે, આપણું ચિત્ત લગાડવાનું છે, આપણું હૈયું લગાડવાનું છે. હાલેલુયા. આપણું દિલ લગાડવાનું છે. આ જગતના કામોને માટે, જગતની વાસનાઓને માટે ને જગતના પ્રેમને માટે દિલ નથી લગાડવાનું. દેવને મેળવવાને માટે, પ્રભુના પ્રેમને માટે, પ્રભુને ખોળવાને માટે આપણું તન મન, આપણું ચિત્ત લગાડી દેવાનું છે. હાલેલુયા. કે આજે મને પ્રભુ કામ મળશે, આજે હું પ્રભુને કેવી રીતે મળીશ, હવે પ્રભુ મને કેવી રીતે મળશે આજે. એમ રોજ હુઈ ઉઠીને પોતાની અંદર એક નવી આશા અને એક નવી એક લાલચ પ્રભુને મેળવવાની માટે હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ. હાલેલુયા. 100 દિવસ સુધી પ્રભુને મેળવવાની કઈ ઈચ્છા નહીં કરે. ખાલી રવિવારને દન પ્રભુ આ પ્રભુ મને તારી ઈચ્છા છે, એ ખોટી વાત છે. પછી આ વિશ્વાસી લોકો શું કરે? 100 દિવસ સુધી પ્રભુને યાદ નહીં કરે, પ્રભુને ખોળવાનું મન નહીં લગાડે, પોતાના કામકાજ પ્રભુને પ્રાર્થના કર્યા વગર હુઈ ઉઠીને કામે જતા રહે, કામકાજ કરીને પાછા ઘેર આવતા રહે, તો પ્રભુને મન લગાડે નહીં. પ્રભુને મેળવવાની અને પ્રભુને ખોળવાનું મન લગાડે નહીં. ક્યારે મન લાગે? ખાલી ક્યારે મન લાગે? રવિવારને ધન. એ પાછું અડધા બપોરે લાગે, શરૂઆતમાં તો લાગે નહીં. હાલેલુયા. અસલ પ્રાર્થના થાય, કંઈક તમારા માટે બોલવામાં, પછી તમારું મન લાગે કે હા હવે અસલ લાગી રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈ પણ બીજાના મહેનતથી, ઈ પણ બધા બોલો, ઈ પણ બીજાના મહેનતથી અસલ લાગવા લાગે તમને. હાલેલુયા. પણ તમે પોતાનું મન દેવને ખોળવામાં લગાડતા નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા બોલે હાલેલુયા. પોતાનું મન લગાડતા નથી. બહુ મોટી ગલતફહેમીમાં પડ્યા છે આપણે. હાલેલુયા.
બસ 700 દિવસ સુધી જગતના કામોમાં, જગતના કાર્યોમાં અને જગતના જીવનમાં સંપૂર્ણ ભરપૂરપણે મન લગાડીને આપણે જીવન જીવીએ. રવિવારના દિવસે ખાલી પ્રભુને માટે હાસા થવા માટે ને હાસ્ય થવા હારો શું કરીએ? મન લગાડીએ. એ કાં હુંદા ખાલી કાં હુંદા ધ્યાન આલજો. હાલેલુયા. કેટલાક સમય હુંદા? કલાક પૂરતા, 2 વાગ્યા પૂરતા. કેટલા વાગ્યા પૂરતા? 2 વાગ્યા પૂરતા. મીટિંગ થયા પૂરી થયા બાદ પાછો શેતાન ઝૂમ દઈને આવી જાય. હાલેલુયા. અને પાછું દેવને મન લગાડવાનું ભૂલી જાય અને પેલું પોતાના કામ ઉપર મન લગાડવામાં આપણું એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે દેવને ખોળવામાં આજ કોઈ પણ વ્યક્તિ મન લગાડતું નથી. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે એઝરાએ શું કર્યું? એઝરાએ કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં તથા ઇઝરાયેલીઓને વિધિઓ તથા હુકુમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડ્યું. હાલેલુયા. એઝરાએ પોતાનું મન લગાડ્યું હતું. હાલેલુયા. હવે હિન્દીમાં હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. આપણો સમય पूरा थयो नहीं, बहु बाकी है. क्योंकि एजरा ने यहोवा की व्यवस्था का अर्थ जान लेने और उसके अनुसार चलने, देखो ध्यान से सांभळजो, एजराए कई बाबतो देवना माटे करवानी शुरुआत करी. पहली बाबत के एजराए यहोवानी व्यवस्था का अर्थ जान लेना, मतलब समझी लेवू. हालेलुया. खबर मेळवी लेवू, खबर पड़ी जावू जोईए. हालेलुया. पहली बाबत के ए देवना नियम ने समझवामां, हालेलुया, मन लगाड्યું. પછી બીજી બાબત उसके अनुसार एना प्रमाणे सालवामां मन लगाड्યું. बीजी बाबत थई. અને तीजी बाबत है कि इजराइल में विधि और नियम सिखाने के लिए. 3 बाबत देखो, इजराइल 3 बाबतोनी अंदर मन लगाड्યું. કેટલી બાબતોની અંદર? બધા બોલો, કેટલી બાબતોની અંદર? 3 બાબતોની અંદર મન લગાડ્યું. ગુજરાતીમાં વાંચે હવે. ફરીથી વાંચો. કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને પાળવામાં તથા ઇઝરાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં ઇઝરાયે પોતાનું મન લગાડેલું હતું. એઝરાએ પોતાનું મન લગાડેલું. આ 3 બાબતોની અંદર એઝરાએ પ્રભુના પ્રત્યે શું લગાડ્યું? પોતાનું મન લગાડેલું હતું. હાલેલુયા. શું આ સમયની અંદર એવી બાબતોની પ્રત્યે શું આપણે મન લગાડીએ છીએ? એ બાબતો આપણે देखवानी છે જીવનની અંદર. हालेलुया. पहली बाबत के यहोवा की व्यवस्था का अर्थ जान लेना. हालेलुया. हालेलुया. કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં તથા ઇઝરાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં ઇઝરાયે પોતાનું મન લગાડ્યું હતું. હાલેલુયા. આજ શું આપણે આપણા પરિવારને, આપણા કુટુંબને કે આપણા લોકોને કે અથવા આપણી મંડળીને કે અથવા આપણા વિશ્વાસને જીવનને શું કે આપણી આત્માને આપણે એ બાબત વિશે પ્રેરિત કરીએ છીએ? હાલેલુયા. શું તેને તૈયાર કરીએ છીએ? શું તેને તૈયાર કરવામાં મન લગાડીએ છીએ? હાલેલુયા. હાલેલુયા. શું આપણા દીકરા, આપણી દીકરી, આપણો પરિવાર, કુટુંબ સદસ્ય જેટલા પણ છે, શું એટલાને આપણે પ્રભુના રાજ્ય માટે તૈયાર કરવાને માટે મન લગાડીએ છીએ? હાલેલુયા. એના વિશે આપણે સાવધાન રહેવાનું છે. હાલેલુયા. હાલેલુયા. એના માટે આપણા જીવનની અંદર આપણું મન લગાડવાનું છે. હાલેલુયા. પોતાના પરિવારને બચાવવાને માટે, પોતાના પરિવારને અગુવાઈ કરવાને માટે, પોતાના જીવનને એવા આશાથી ને વિશ્વાસથી સાથે કે ના, હું મારા જીવનને વિશ્વાસુપણું જીવન જીવીને હું સ્વર્ગની અંદર જઈશ, શું એવું મન આપણે લગાડીએ છીએ જીવનની અંદર? નથી લગાડતા. હાલેલુયા. પણ હવે પછી આપણે એ બાબતોની અંદર મન લગાડવાની શરૂઆત કરવાની છે. હાલેલુયા. દેખો, આ એઝરાએ કેવી બહુ સારી બાબતો કરી, કેવી સારી બાબતોમાં મન લગાડ્યું તેને.
હાલેલુયા. દેખો સાથે સાથે શું કર્યું? યહોવાના નિયમનું પાલન કરવાને માટે મન લગાડ્યું અને દેવના વચનને સમજીને શીખીને ને શીખવામાં અને સમજવામાં મન લગાડ્યું. દેખો શીખવામાં, બધા બોલો, શીખવામાં, સમજવામાં મન લગાડ્યું. આજ વિશ્વાસીઓની અંદર, આપણી જીવનની અંદર આપણે પ્રભુના વચનને શીખવામાં ને સમજવામાં મન લગાડતા નથી. હાલેલુયા. ખાલી શું કરીએ છે? સાંભળીએ છે. શું કરીએ છે? બોલો. શીખીએ અને સમજીએ તો શું આપણે ખાડામાં પડીએ? ઠોકર ખાઈએ? તમને કીધું, તમને કોઈ શીખવાડ્યું, તમને કોઈ સમજાવ્યું, તમને શું શીખવાડ્યું? કે ભાઈ આ રસ્તો ખરાબ છે, શીખવાડ્યું. પછી બરોબર સમજાવ્યું, ભાઈ આટલે જતા ખાડો આવે. હાલેલુયા. આ જતા એમ થઈ જાય છે. ફેર શીખવાડ્યું બી, પણ તમે મન લગાડ્યું? શું નહીં કર્યું? બોલો બોલો, શું નહીં કર્યું? મન નહીં લગાડ્યું. તમને કીધું ભાઈ આ તે 100 લૂંટારા રહે છે, આ રસ્તે 6 લૂંટારા રહે છે. હાલેલુયા. અને શું કરે છે? મારી નાખે છે અને ચોરી કરી લે છે અને લાશને જડવા દેતા નથી. હાલેલુયા. હાલેલુયા. પણ તમે સમજ્યા, શીખ્યા, મન જ નહીં લગાડ્યું. હાલેલુયા. પછી તમને સમજાયું નહીં, પછી તમે એ માર્ગે થઈને ગયા અને ચોરે તમને માર્યા, તમારો સામાન લૂંટી લીધો, તમને મારીને અધમુવા કરી નાખ્યા, પછી તમને તમારી લાશને પણ ફેંકી નાખી, જડવા દીધી. હાલેલુયા. હાલેલુયા. પણ જો આપણે મન લગાડતા, જો આપણે સમજતા કે ખરેખર આ બાબતે, આ સમયે, આ રસ્તાની અંદર આ કામ, આ કાર્ય, આ બનાવ બને છે, તો આપણે શું કરતા? પોતાનો બચાવ કરી લેતા. હાલેલુયા. તો આપણે એ માર્ગની અંદર જાતા નહીં. પણ આપણે સમજ્યા નહીં. પણ એઝરાએ શું કર્યું? એઝરાએ એ પરમેશ્વરના વ્યવસ્થાને સમજ્યો. હાલેલુયા. એની વ્યવસ્થાને સમજીને એના પ્રમાણે ચાલ્યો. ચાલવામાં મન લગાડ્યું, સમજવામાં મન લગાડ્યું. આજ આપણે ખાલી સાંભળીએ છીએ પણ પ્રભુના વચનને સમજવાને માટે મન લગાડતા નથી. હાલેલુયા. અને તેના પ્રમાણે ચાલવા માટે પણ મન લગાડતા નથી. એટલા માટે આપણે ઘણી વખત ઠોકર ખાઈને પડી જાય છે. હાલેલુયા. અને ત્રીજી બાબત જે મહત્વની છે એ છે કે એ બધી બાબતો સમજીને, શીખીને, અનુસરીને ચાલવાની અંદર તેને મન પોતાનું લગાડીને પછી તેને શું કર્યું? ઇઝરાયેલી લોકોને પ્રભુનો વચન અને પ્રભુનો નિયમ અને પ્રભુની વિધિઓ શીખાડવાનું પણ મન લગાડ્યું. દેખો ખાલી તમે સમજી ગયા કે ના મારે આ માર્ગે નથી જવાનું, તમે શીખી ગયા અને તમે અનુસર્યા છે કે આ કામ ખોટું ને ખરાબ છે, તો પછી તમારે બીજાને પણ એ બાબત શીખવવાની છે કે ના ભાઈ, ના બેન, આ કામ, આ કાર્ય ખોટું છે. હાલેલુયા. એની અંદર પણ તમારું મન હોવું જોઈએ. આપણે તો મારું કલ્યાણ થઈ ગયું, મારું ભલું થઈ ગયું, હવે ભલે ને વાંકો ચાલે, ભલે જ પીડાયા કરે, ભલે જ રડ્યા કરે, મારે શું લેવા દેવા? નહીં. શું કહે છે? એમાં પણ આપણું મન લાગવું જોઈએ. હાલેલુયા. બે બાબત તો ચાલો સમજો, આપણે મન લાગે છે પ્રભુનું વચન શીખવામાં અને વચન પ્રમાણે ચાલવામાં પણ મન લાગે છે, પણ બીજાને શીખાડવામાં મન લાગતું, બીજાને કહેવામાં મન લાગતું નથી. ભાઈ તું બદલાઈ જા, ભાઈ તું ઈસુ પર વિશ્વાસ કર, ભાઈ બેન તું ઈસુ પર વિશ્વાસ કર, આ ભૂંડા અને બુરા કામો છોડીને તું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એકવાર ભરોસો કરતે તું દેખ, પછી તું તે વિશ્વાસ ને પછી તું આમાં આવજે. હાલેલુયા. હાલેલુયા. ભલે દુશ્મન હોય કે નહીં દુશ્મન હોય, એને શીખાડવાનું મન લગાડવાનું છે આપણે. હાલેલુયા. આ 3 બાબતની અંદર આપણે મન લગાડવાનું છે, જેમ એઝરાએ લગાડ્યું. હાલેલુયા. 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 બધા બોલે હાલેલુયા. હાલેલુયા. વાંચીએ બીજો કાળ વૃત્તાંત, ફરીથી કાઢીએ. બીજો કાળ 12 અધ્યાય 14 કલમ. જલ્દી ફટાફટ. બીજો કાળનું પુસ્તક 12 અધ્યાય 14 કલમ. તેણે દુષ્ટતા કરી, રહોબિયામે દુષ્ટતા કરી. કેમ કે યહોવાની ભક્તિ કરવામાં તેણે મન લગાડ્યું નહીં. યહોવાની ભક્તિ કરવામાં તેને મન લગાડ્યું નહીં. પૂરું થઈ ગયું. રહબામના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી સમયા પ્રબોધકની તથા હિતો દ્રષ્ટાની
તવારીખમાં વંશાવળીના અનુક્રમે લખેલા છે. રહાબામ તથા યરોબામની વચ્ચે સતત વિગ્રહ ચાલતો હતો. સતત વિદ્રોહ ચાલતો હતો. બસ હાલેલુયા, હાલેલુયા. રહુબામે શું નહીં કર્યું? યહોવાની ભક્તિ કરવામાં મન લગાડ્યું નહીં. હાલેલુયા, હાલેલુયા. આ એઝરા એક વ્યક્તિ છે જે પ્રભુના વચનને સમજવામાં પણ મન લગાડે છે, પ્રભુના વચન પ્રમાણે ચાલવામાં પણ મન લગાડે છે અને બીજાને શીખાડવામાં પણ મન લગાડે છે. પણ અમુક એવા વિશ્વાસી લોકો છે જેઓ કઈ બાબતની અંદર મન લગાડવા માંગતા નથી, એ સમજવા પણ નથી માંગતા અને પ્રભુની ભક્તિ કરવા માટે પણ મન લગાડતા નથી. એટલા માટે કદીન કાળે વરાહમાં એકવાર દેખાય. હાલેલુયા, હાલેલુયા. મહિનામાં એકવાર રવિવાર ભરે, ઘેર આખો દન ઘૂમ્યા કરે, ફર્યા કરે, આંટા માર્યા કરે, પણ મીટિંગમાં અને સંગતિમાં આવવાનો ટાઈમ નહીં મળે તેઓને. એ લોકોને ભક્તિ કરવાનું મન નથી. એટલા માટે હાલેલુયા. એ ખાલી માણસોને દેખાડવા હારું માણસોને ભેગા થઈ જશે, કેમ કે હા ભાઈ આ મેરી આયા તો નહીં જાય તો પછી ભણે કે કેમ. હાલેલુયા. એટલે ભલે મન નહીં હોય તો પણ બહી લે, મન નહીં હોય તો પણ બહી લે. હાલેલુયા. ચાલ ને આવતું વધારે ક્યાં કર, ચાલ આ મીટિંગમાં આવી રહ્યો ત્યારે, આવી રીતે આવી રહ્યા ત્યારે. હાલેલુયા. મન નથી ભક્તિ કરવાનું આજ ઘણાને, પ્રભુની ભક્તિ કરવાનું મન નથી આજે. હાલેલુયા. પણ આપણે મન લગાડવાનું છે. એ લોકોની સાથે દેવ રહીને તેના માટે લડશે. હાલેલુયા. બીજું વચનમાં છે ગીતશાસ્ત્રનું પુસ્તક 14મો અધ્યાય 2-3 કલમમાં છે. દેખતું જવાનું, આપણી અંદર પારખતું જવાનું છે કે મારી અંદર તો પ્રભુની ભક્તિ કરવામાં મન ફરી નથી ગયું ને. હાલેલુયા. અને ફરી ગયું હોય તો પાછું વાળી લેવાનું છે. શું કરવાનું છે? પાછું વાળી લેવાનું છે. પ્રભુ મારું મન તારી ભક્તિ કરવામાં ફરતેલું કે ફરી ગયેલો કે ફરવાની તૈયારીમાં છે. પ્રભુ આજથી હું તારી ભક્તિમાંથી પાછો ફરું નહીં. ગમે તે થઈ જાય, આકાશ પાતાળ ઉલટું ફૂલટું કેમ થઈ જાય, પણ હું તારી ભક્તિ કરવામાં પાછો હટવાય નથી. હાલેલુયા. ભલે ગમે તે થઈ જાય, ભલે મારો સોરો મારી સોરી, મારો ધણી મારો પત્ની મારો સાથ આલે કે નહીં આલે કઈ નહીં, પણ હું પ્રભુ તારી ભક્તિ કરવા મારું પાછું મન નહીં લગાડું. હાલેલુયા. પાછું હરકું નહીં. હાલેલુયા. પણ હું સંપૂર્ણપણે મન લગાડે પ્રભુ તારા આવતા સુધી હું મન લગાડી તારી ભક્તિ કરીશ, મન લગાડી તારી સેવા કરીશ. એવા વિશ્વાસોની સાથે આપણે આ જગ્યાને બેસીને આપણા જીવનને તૈયાર કરવાનું છે. હાલેલુયા. વાંચીએ. મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, મૂર્ખે પોતાના મનમાં શું માન્યું છે? દેવ તો છે જ નહીં, દેવ તો છે મળે જ નહીં. તેઓ પતિતિ છે, તેવો પદ્ધતિ છે. તેઓએ અમંગળ કૃત્યો કર્યા છે. હા. સત્કાર્ય કરનાર કોઈ નથી, સત્કાર્ય કરનાર કોઈ નથી. કોઈ સમજનાર અને કોઈ દેવનો ખોળનાર છે કે નહીં. દેખો, તે જોવાને આજ દેવને આકાશમાંથી મનુષ્યો ઉપર દ્રષ્ટિ કરી. આજ દેવ આ સ્વર્ગમાંથી શું કરી રહ્યો છે? દ્રષ્ટિ, આ પૃથ્વીની અંદર દ્રષ્ટિ, નજર ફેરવી રહ્યો છે, નજર નાખી રહ્યો છે. હાલેલુયા. શું કર્યો છે? દ્રષ્ટિ કરી રહ્યો છે. કેટલા લોકો સમજવામાં અને આજનું વચન સાંભળીને ચાલવા હારું કેટલા લોકો મન લગાડી રહ્યા છે, કે કેટલા લોકો ખાલી હવામાં બેઠા છે એ પણ દેખાઈ રહ્યું છે. હાલેલુયા. હાલેલુયા. કોણ દેખી રહ્યું છે? સેવક. સેવક દેખી રહ્યો છે. કેટલાક બરોબર સાંભળી રહ્યા છે. હાલેલુયા. દેવ દ્રષ્ટિ કરી રહ્યો છે. કોણ મારા વચન પ્રમાણે ચાલવાનું મન લગાડી રહ્યું છે, સમજવા હારું મન લગાડી રહ્યું છે, અને અહીંથી જઈને હું મારા પરિવારને પણ શીખાડી એવું મન લગાડી રહ્યું. કોણ લગાડ્યું છે? પ્રભુ દેખી રહ્યો છે. હાલેલુયા. શું કર્યો બોલો? દેખી રહ્યો છે. હાલેલુયા. આગળ વાંચીએ. તેઓ સર્વ માર્ગ ભ્રષ્ટ થયા છે, તેઓ સર્વ માર્ગ ભ્રષ્ટ થયા છે. તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી. હવે પ્રભુ તો દેખી રહ્યો છે કે બધા તો છે ખરા, પણ બધા કોઈ માનવા તૈયાર નથી. ના એક પણ નથી. એક પણ નહીં મળે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ શું કહે છે? અરે એકાદ મળતો જ મળતો, એકાદી મળતી, એક પણ નહીં મળે એમ કે. કોઈ સત્કાર કરનાર નથી, કોઈ મારું માન રાખનાર નથી, કોઈ મારી ઇજ્જત રાખનાર નથી. બધા તો મને એ કરાવનારા છે, નાક કપાડનારા છે. હાલેલુયા. શું કરાવનારા છે બોલો? નાક કપાડનારા છે. એક પણ નથી.
પ્રભુ દેખી રહ્યો છે દ્રષ્ટિ કરીને, કોઈ તો મળી જાય મારું વચન પાળનારું, મારું વચન અનુસરનારું, કોઈ તો મને મળી જાય, જે મારો ભય રાખે, મારો ડર રાખે, વચનની કદર કરે, મારા લોહીની કિંમત કરે, કોઈ તો મને મળી જાય, પણ એક પણ નથી. હાલેલુયા, બધા બોલે હાલેલુયા, હાલેલુયા. દેખો મારા વાલા ભાઈઓ ને બહેનો, આજે પ્રભુ સ્વર્ગમાંથી દ્રષ્ટિ કરીને દેખી રહ્યો છે. हालेलुया. परमेश्वर ने स्वर्ग में से मनुष्यों पर दृष्टि की. देखो गुजराती में आकाश लख्યું છે, હિન્દીમાં બરોબર લખ્યું સ્વર્ગ. આકાશમાં તો શૈતાન બી દ્રષ્ટિ કરે છે. હાલેલુયા. મેં જેમ તમને પાછળ કીધું તેમ, હાલેલુયા, આકાશમાં તો શૈતાન રહે છે. હાલેલુયા. શું કરે છે? શૈતાની શક્તિઓ. હાલેલુયા. પણ શું લોકો પરમેશ્વરને સ્વર્ગ में से, બધા બોલો સ્વર્ગ में से, બધા બોલો સ્વર્ગમાંથી, બધા બોલો સ્વર્ગમાંથી દેવે દ્રષ્ટિ કરી, બધા બોલો દેવે દ્રષ્ટિ કરી. અને શું કરી? દેખી રહ્યો છે. શું કરી રહ્યો છે? દેખી રહીને શું કરે છે? કે देखे कि कोई बुद्धिमान, कोई परमेश्वर का खोजी है या नहीं. देखो परमेश्वर का खोजी લખ્યું છે આમાં. પરમેશ્વરની ખોળ કરનારો, પરમેશ્વરની ખોળ કરવામાં મન લગાડનારો શું કોઈ છે અહીંયા? તેના ઉપર પરમેશ્વર આજ આની મંડળી પર શું કરી રહ્યો છે? દ્રષ્ટિ કરી રહ્યો છે. હાલેલુયા. અને આજ બીજા દેવને દ્રષ્ટિ થઈ રહ્યો, દેવ દેખે છે આ તે પેલો ખેતરમાં કામ કરી રહ્યો છે, આ તો આ નિમળે કામનો, આ તો ધંધો કર્યો છે, કે આ તો નિમળે કામનો. હાલેલુયા. કેમ કે બધા પોતપોતાની મરજી પ્રમાણે પોતાની વાડે લાગી ગયા. અને આજે પ્રભુના માટે, પ્રભુની સ્તુતિ કરવા માટે, પ્રભુની આરાધના કરવાને માટે અને પ્રભુના દેવળમાં જવા માટે કોઈનું મન મળે તો પ્રભુ દેખી રહ્યો છે કે આ મારા કામનો મળે નહીં, કેમ કે આની અંદર હજુ અશેરા નામની દેવીઓ કામ કરી રહ્યો છે, બાલના દેવતાઓ કામ કરી રહ્યા, એટલે મારી સંગતિની અને મારી મંડળીની પડેલી મળે નહીં. હાલેલુયા. હાલેલુયા. દેખો તો પાણી પલળતા આવ્યા તો આપણે હુકી ગયા, કે તે કોને હુકાડ્યા? તેવે હુકાડ્યા. તમે આવો તે ખરા એક વાર્તા, આવો તે ખરા એક વાર્તા, પલ્લો તો ખરા એક વાર દેવ હારું દેખો, પછી દેવ તમને કેવા કોરા ખટ કર નાખશે. હાલેલુયા. પણ તમે પલળવા માંગતા નથી. હાલેલુયા. હાલેલુયા. પણ જ્યારે જેને દન તમે પલળી જાઓ ત્યારે તમને કોઈ કોરું કરનાર નહીં રહે, કોઈ તમને કોરું કરશે નહીં. ત્યારે શું થશે? हालेलुया. कोई परमेश्वर का खोजी है या नहीं, वे सब के सब भटक गए हैं. શું થઈ ગયા? બધા ભટકી ગયા છે. वे सब भ्रष्ट हो गए, कोई सुकर्मी नहीं, एक भी नहीं. हालेलुया. प्रभु का भय मानने वाला, प्रभुનો ડર રાખનારો, પ્રભુની સેવા કરનાર, આત્માની સચ્ચાઈથી પ્રભુને માન અને મહિમા આલનાર કોઈ પણ આજ પ્રભુની નજરમાં દેખાતું નથી. આજ પ્રભુ દ્રષ્ટિ કરીને જોઈ રહ્યો. પૃથ્વીની અંદર કેટલીક એવી સેવાઓ છે જે મારે યોગ્ય સેવા કરવી છે, કેટલાક એવા સેવકો છે, કેટલી મંડળીઓ છે જે મારી સેવા સચ્ચાઈથી કરવામાં મન લગાડે છે, આત્માથી જીવન જીવવામાં મન લગાડે છે, પવિત્રતાનું જીવન જીવવામાં મન લગાડે છે, ભૂંડાઈથી દૂર રહીને સત્યતામાં ચાલવામાં મન લગાડે છે. એવા કેટલાય લોકો છે પ્રભુ દ્રષ્ટિ કરીને જોઈ રહ્યો છે મારા વહાલાઓ. હાલેલુયા. હાલેલુયા. અને કેટલા લોકો ખાલી રવિવારે આરાધના પ્રાર્થના કરે છે, એ લોકો પણ દેખાઈ રહ્યા છે અને 100 દિવસ દેવના માટે કામ નથી કરતા. હાલેલુયા. તો શરૂઆત કરી દેજો, દેવ તમારી સાથે રહેશે. હાલેલુયા. હાલેલુયા. બીજું વચન કાઢીએ, બીજો કાળ વૃત્તાંત 17મો અધ્યાય અને 3 કલમથી વાંચીએ. અને બીજા કોઈ કાઢી રાખે ગીત શાસ્ત્ર 57:7. સાંભળજો હવે. યહોવા યહોશાફાટની સાથે હતા. પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગે ચાલ્યો. હા, તેણે બાલીમની સેવા કરી નહીં, તે બાલની સેવા કરી નહીં, પણ પોતાના પિતરોના દેવની સેવા કરી. પોતાના પિતૃ દાઉદના પરમેશ્વર યહોવા પરમેશ્વરની સેવા કરી. હા, અને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યા. અને એની જ આજ્ઞા પ્રમાણે ચાલી. પોતે બાલને અને એસેરા નામક દેવીઓની પાછળ નહીં ચાલ્યા. ને
ને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહીં. ઇઝરાયલનું પણ અનુસરણ કર્યું નહીં. જેઓ પ્રભુની ઉપાસના પ્રાર્થના કરવાને બદલે બાલની ઉપાસના પ્રાર્થના ને અસેર નામી દેવીઓની ઉપાસના કરી તેઓના જેવું બી નહીં કર્યું. એથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. એટલે જ યહોવાએ તેના હાથમાં રાજ્યને સ્થિર કર્યું. આગળ યહૂદીયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા બધા ભેટો અર્પણો લાવતા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું પુષ્કળ દ્રવ્ય હતું યહોશાફાટની પાસે. અને લોકો તેને બહુ માન આપતા. બહુ માન સન્માન આપતા હતા. યહોવાને માર્ગે ચાલવાને તે બહુ આતુર હતો. દેખો યહોવાને માર્ગે ચાલવાને માટે યહોશાફાટનું મન બહુ આતુર હતું. હાલેલુયા. હા વળી તેણે યહૂદીયામાંથી ઉચ્ચ સ્થાનો તથા હા. અશેરીની મૂર્તિઓ કાઢી નાખ્યા. દેખો શું કરી નાખ્યા? અશેરાની મૂર્તિઓને કાઢી નાખ્યા. હા વળી તેની કારકિર્દીની ત્રીજે વર્ષે હા. તેણે યહૂદીયાના નગરોમાં લોકોને બોધ કરવાને પોતાના મુખ્ય હા. અમલદારોને એટલે બેન હાયલને, ઓભાદને, જખારિયાને, નાથાનેલને બસ 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 ઘણું થઈ ગયું. હાલેલુયા हालेलुया हालेलुया। यहूदा में यहोशाफात का राज्य कैसा हुआ? देखो यहोवा यहोशाफात के संग रहा, क्योंकि उसने अपने मूल पुरुष दाऊद की प्राचीन साल का अनुसरण किया। हालेलुया। और बाल देवताओं की खोज में न लगा। हालेलुया हालेलुया। कोनी खोज में नहीं रियो? बाल देवताओनी, मतलब बाप दादाओ जे करता हता आज घणा एहोनी परंपरा ने जो जीवती राखवा हारू कहे छे। आपणा बाप दादानी परंपरा जीवती राखवानी खोई नहीं देवानी। तमो नवरा ख्रिस्ती मत बनी जाओ। तमो हुं करे आपणा बाप दादानी परंपरा ने एम कहे छे तमो हुं करी रहा बधी खोળી रा विखेरी रा तमो। हालेलुया। आपो आदिवासी तो आदिवासी छे भाई। हालेलुया। आपो कोई ने कई खोळव्યું નથી। हालेलुया। अरे देखो ने पापती माफी कोण आले छे ते देखो ने, पापोती कोण छुड़ावे छे ते देखो ने, जीवन कोण बदले छे ते देखो ने, चंगाई कोण आले छे ते देखो ने, जीवन परिवर्तन कोना द्वारा थाय छे ते देखो ने। हालेलुया हालेलुया। भले बाप दादानी परंपरा मान्या पण जीवननो कोई बदलाव तो मळे नहीं ने, जीवननो सुधारो तो मळे नहीं के। हालेलुया। ने बाप दादानो सुधारो थयो, ने अमारी पीढ़ीनो सुधारो थयो, ने अमारी आवनारी पीढ़ीनो सुधारो थवानो छे। पण જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મેં વિશ્વાસ કરે તો મારો સુધારો થયો છે અને મને વિશ્વાસ છે કે મારી પેઢીનો પણ સુધારો થશે। હાલેલુયા। અમને વિશ્વાસ છે કે અમે સુધારો પામ્યા છે તો મારી આખી પેઢી સુધરી છે, અમારી આવનારી આખી ખાનદાન એ સુધરવાની છે અને ઘણાઓને બચાવનારી છે, એવો વિશ્વાસ છે અમને। પણ તે પરંપરાની વાત કરો એટલે તે એ ઉતરતું નથી ગળામાં। હાલેલુયા। તમે પરંપરાના નામે લોકોને ભ્રષ્ટ કરનારા છો ને લોકોને ગલત રાહમાં લઈ જઈને તમે એકબીજાની વિરુદ્ધમાં કરાવનારા લોકો છો। હાલેલુયા હાલેલુયા હાલેલુયા। કેટલા ટકા પરંપરા તમારી હાસ્ય છે? કેટલા ટકા તમે પરંપરામાં બરોબર સ્વાધીન અને આધીન રહીને તમે કરી રહ્યા છો? હાલેલુયા હાલેલુયા હાલેલુયા। પણ આપણે બીજી વાત રાખીએ। હાલેલુયા। આપણી એ વાત નથી બરોબર। પછી પાટા પરથી ગાડી ઉતરીને ફેર બીજી પાસ ચાલો લાગે તો પછી એ ગાડી ફેર પાછી ઊભી નહીં રહે, એટલા માટે આપણે ઊભી રહી જવું જોઈએ। हालेलुया। શું કહે છે? यहोवा यहोशाफात के संग रहा, क्योंकि उसने अपने मूल पुरुष दाऊद की प्राचीन साल का अनुसरण किया। दाऊद જે પરમેશ્વરનો ભય અને પરમેશ્વરનો સંગી અને પરમેશ્વરને સાથે રહીને જીવન જીવતો હતો, એવી સાલ यहोशाफाते પોતાના જીવનની અંદર રાખી। हालेलुया। અને આગળ લખવામાં આવ્યું છે कि दाऊद की प्रार्थना की साल अनुसरण किया और बाल देवताओं की खोज में न लगा। हालेलुया। वरन वह अपने पिता के परमेश्वर की खोज में लगा रहता था और उसी की आज्ञाओं पर चलता था और इस्राएल के से काम नहीं करता था। इसी कारण यहोवा ने राज्य को उसके हाथों में दृढ़ किया और सारे यहूदी उसके पास भेंट लाया करते थे और उसके पास बहुत धन हो गया और उसका वैभव बढ़ गया। यहोवा के मार्गों पर चलते चलते उसका मन मग्न हो गया। फिर उसने यहूदा से ऊंचे स्थान और असेरा नामक मूर्तें दूर कर दी। हालेलुया हालेलुया। बता बोले हालेलुया हालेलुया
હજુ એકવાર ગુજરાતીમાં વાંચીએ આપણે. વાંચીએ ગુજરાતીમાં. 3 થી. હા. યહોવા યહોશાફાટની સાથે હતા. યહોવા યહોશાફાટની સાથે હતા. કેમ કે તે પોતાના પિતા દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યા હતા હા તે માર્ગે ચાલ્યો. હા. તેણે બાલિમની સેવા કરી નહીં, હા, બાલમની સેવા કરી નહીં, પણ પોતાના પિતૃના દેવની સેવા કરી પણ પોતાના પિતૃ દાઉદના દેવની સેવા કરી અને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો. અને દેવની આજ્ઞા પ્રમાણે જ ચાલ્યો. અને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહીં. એને ઇઝરાયેલી જે લોકો હતા જેઓ અશેરા નામક અને દેવીઓની પૂજા કરી તેઓનું અનુસરણ કર્યું નહીં. તેથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. એથી યહોવાએ તેના હાથમાં રાજ્યને સ્થિર કર્યું. આ યહૂદિયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા. હા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું હા. અને લોકો તેને બહુ માન આપતા. હા. યહોવાને માર્ગે ચાલવાને તે બહુ આતુર હતો. બસ બહુ જ આતુર હતો. આજ આપણને પ્રભુના માર્ગમાં અને પ્રભુના વચનમાં બની રહેવાને બહુ આતુરતા હોવી જોઈએ. હાલેલુયા. પ્રભુના વચન ઉપર ચાલવાની ને પ્રભુના વચનને પાળવાની આપણને બહુ આતુરતા આપણા મનની અંદર હોવી જોઈએ. ગંભીરપણે પ્રભુની ભક્તિ કરવાને માટે, ગંભીરપણે પ્રભુનું સન્માન રાખવાને માટે, ગંભીર પ્રમાણે દેવના માર્ગમાં ચાલવાને માટે ને બીજાને શીખવવાને માટે ને દેવને અનુસરવાને માટે પરમેશ્વર જે નિયમ અને જે વચનો આપણને આપ્યા છે એને ગંભીરપણે આપણે જીવનમાં કાળજીથી રાખીને પાળવાની આતુરતા અને આવશ્યકતા અને આપણા મનની અંદર એ ઈચ્છા હોવી જોઈએ. હાલેલુયા. એ આપણા જીવન રાખીને આપણે પ્રભુના આવતા સુધી એવું જીવન રાખીને આપણે જીવન જીવવાનું છે. લાસ્ટ કલમ વાંચીએ પછી આપણે પ્રાર્થના કરીએ. ગીતશાસ્ત્ર 57:7 વાંચીએ જલ્દી. હે ઈશ્વર, હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે. મારું હૃદય દ્રઢ છે. મારું હૃદય દ્રઢ છે. હું હું ગાયન કરીશ. ગાયન કરીશ. હું સ્તોત્ર ગાઈશ. હું સ્તોત્ર ગાઈશ. હે મારા આત્મા, રે મારી આત્મા, મારી વીણા મારા વીણા અને તંબુરા, તંબુરા તમે જાગો. તમે જાગો. હું તો પ્રભાતમાં વહેલો જાગીશ. હું પ્રભાતમાં વહેલો જાગીશ. હે પ્રભુ, હે પ્રભુ, હું લોકોમાં લોકોમાં તમારી આભાર સ્તુતિ કરીશ. હું તમારી આભાર સ્તુતિ કરીશ. હા. વિદેશીઓમાં હું તમારા સ્તોત્ર ગાઈશ. વિદેશીઓમાં હું તમારા સ્તોત્ર ગાઈશ. કેમ કે તમારી કૃપા આકાશે પહોંચે કેમ કે તમારી કૃપા સ્વર્ગમાં પહોંચે. હા. અને તમારી સત્યતા આભમાં પહોંચે. અને તમારી સત્યતા આભમાં પહોંચે. એવડી મોટી છે. હે ઈશ્વર, હે ઈશ્વર, હે દેવ, આકાશ કરતા સ્વર્ગ કરતા તમે ઊંચા મનાવો. તમે ઊંચા બનાવો. આખી પૃથ્વી કરતા તમારો મહિમા મહાન. આખી પૃથ્વી કરતા તારો મહિમા મોટો થાઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આખી પૃથ્વી કરતા તારો મહિમા મોટો થાઓ. એ મહિમા મોટો કરાવવાને માટે આપણે મન લગાડવું પડશે. હાલેલુયા. हे परमेश्वर, मेरा मन स्थिर है, मेरा मन स्थिर है, मैं गाऊंगा, वरण भजन कीर्तन करूंगा. हे मेरी आत्मा जाग जा, हे सारंगो और हे वीणा जाग जाओ, मैं भी पौ फटते ही जाग उठूंगा. हालेलुया. आज આપણે પ્રભુની આરાધના કરવાને માટે, પ્રભુની સ્તુતિ કરવાને માટે, પ્રભુના રાજ્યનું કામ કરવાને માટે આપણે ઉઠવાનું મન હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને પોતાની આત્માને આજે કહી દો, રે મારી આત્મા જાગી જા, રે સારિંગો અને વીણાઓ જાગ જાઓ, મેં બી પો ફટતે હી જાગ ઉઠુંગા. આજે પ્રભુની સેવાને માટે, પ્રભુના રાજ્યને માટે એને કેમ કે વચન કહે છે કે હવે ઊંઘવાનો સમય જતો રહ્યો છે, રાત ઘડી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હવે પ્રભુના રાજ્યને માટે કામ કરવાનો સમય છે, પ્રભુના રાજ્યને વધારવાનો સમય છે. હવે આ જગતની વાસના પ્રમાણે જીવન જીવવાનો સમય નથી. હવે આ જગતના કામો પડી રહીને જગતના પાછળ દોડવાનો સમય નથી. હવે પ્રભુના રાજ્ય માટે કરવાનો સમય છે. હવે જાગવાનો સમય છે. હવે પોતાના જીવનને સત્યતામાં ચલાડવાને, પોતાના જીવનને પ્રામાણિકતામાં ચલાડીને પોતાના જીવનને પ્રભુના રાજ્ય માટે યુઝ ને વાપરવાનો સમય છે મારા વહાલાઓ. હાલેલુયા. આ સમયને એવી રીતે બેપરવા રીતે જવા નહીં દઈએ, બેપરવામાં જીવન નહીં જીવીએ, પણ ગંભીરપણામાં આવી જાય આપણે. હાલેલુયા. ગંભીરપણામાં આવીને પ્રભુની સેવા, પ્રભુની આરાધના, પ્રભુની પ્રાર્થના, પ્રભુની સંગતિઓ કરનારા બનીએ. હાલેલુયા. કે મન થાય તો સંગતિ કરવા આવે, કો મનના સંગતિ કરે નહીં. હવે તમે દેવની સંગતિ માટે, દેવની દયા, દેવળને માટે ને મીટિંગને માટે તમે પોતાનું મન લગાડો. જેટલું તમે દેવનું મન લગાડો, દેવની ખોળ કરશો, દેવ તમને એટલો મળશે અને દેવ તમારા દ્વારા અદ્ભુત ને અજાયબ રીતો કામ અને કાર્યો કરશે.
એટલે કહે છે કે હે પ્રભु मैं देश देश के लोगों के बीच तेरा धन्यवाद करूंगा, मैं राज्य राज्य के लोगों के बीच में तेरा भजन गाऊंगा, क्योंकि तेरी करुणा स्वर्ग तक बड़ी है और तेरी सच्चाई आकाश मंडल तक પહોંચતી હે. હાલેલુયા, હાલેલુયા. એ સમાન મારા પ્રિયો આજ આપણા જીવનને આપણે બનાવી લઈએ. આશેરા નામક દેવીઓને આપણા જીવનથી કાઢીને, આશેરા નામક પાપને આપણા જીવનથી કાઢી નાખીએ, જે આપણને દેવની આરાધના કરવામાં મન લગાડવામાં રોકે છે, દેવની સ્તુતિ, દેવનો નિયમ પાળવામાં આપણા મનને રોકે છે. એ બાબતોને શું કરીએ? આપણા જીવનથી કાઢી નાખીએ. દેવ હજી પણ દયા કરવા માંગે છે, કેમ કે આપણી અંદર હજી કંઈક એવા સારા ગુણ છે જે આપણને બસાવી રાખ્યા છે. પણ એનો મતલબ એ નથી કે આપણે આશીર્વાદોને આપણી જીવન અંદર રાખી મૂકીએ. નહીં, એને કાઢી નાખીને પ્રભુની પાછળ દોડવાનું છે, પ્રભુના રાજ્ય માટે દોડવાનું છે. હાલેલુયા. અને પ્રભુના રાજ્યનું કામ કરવા માટે મન લગાડીને પ્રભુની ખોળ કરવાની છે. પ્રભુ આપ સર્વને આ વચન દ્વારા આશીર્વાદ કરે.